નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મમ્મીએ ઊંચા અવાજમાં કીધું, મા બાપ સાથે આમ વાત કરાય? તો બાળકે એવો જવાબ આપ્યો કે માતા પિતા બંને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક કપલ હતું જેના લગ્ન અને આશરે 13 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હતો. તેઓને સંતાનમાં એક છોકરો હતો અને ઘરમાં તેઓ બંને પતિ પત્ની, એક છોકરો તેમજ છોકરાના દાદીમાં રહેતા હતા. એક દિવસની વાત છે જ્યારે છોકરો શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેના મમ્મી તેને તૈયાર થવામાં મદદ કરી રહ્યા હતા. એટલામાં જ અંદર ઘરમાંથી છોકરાની દાદીએ અવાજ કરીને કહ્યું કે જરા જો તો બેટા, મારા ચશ્મા નથી મળતા, જરા શોધી આપો ને વહુ બેટા. છોકરાની મમ્મીએ આ બધું સાંભળ્યું પરંતુ કશો જવાબ આપ્યો નહીં. એટલે સાસુએ ફરી પાછી એક વખત બૂમ પાડી અને વહુને બીજી વખત વિનંતી કરી કે જરા ચશ્મા શોધી આપો ને. હવે વહુનો થોડો ગુસ્સો આવી ગયો એટલે છોકરાને તૈયાર કરતા હતા એવામાં ધીમેથી જ વહુ બોલી કે કોઈ જાતનો કંઈ કામ ધંધો તો છે જ નહીં અને આ ડોશી આખો દિવસ બોલ બોલ જ કર્યા કરે છે. વળી પાછો તેનો પતિને ઊંચા અવાજે કહ્યું કે હું જરા પણ નવરી નથી, છોકરાને મોજા પહેરાવું છું, તમે તમારી બાના ચશ્મા શોધી અને તમારી બાને આપી દો ને. એટલું સાંભળી દીકરાને પણ થોડો ગુસ્સો આવ્યો પરંતુ તે કશું બોલ્યો નહીં અને બહાર આવી ગયો. રૂમમાંથી બહાર આવીને જોયું તો બાજુમાં ટેબલ ઉપર ચશ્મા પડ્યા હતા. તરત જ દીકરાએ તેની મમ્મીને કહ્યું, તમારા ચશ્મા અહીંયા જ પડ્યા છે, તમને કાંઈ યાદ જ રહેતું નથી, બીજું બધું તો ઠીક છે, હવે તમારી વસ્તુઓ તમે સાચવીને રાખી શકો કે નહીં? અમે કોઈ થોડી જ્યારે હોય ત્યારે નવરા છીએ કે તમારી બધી વસ્તુને શોધતા ફરીએ. પેલો નાનો છોકરો એના મમ્મી પપ્પાની બધી જ વાતો ત્યાં દૂર બેઠા બેઠા સાંભળી રહ્યો હતો. તેવામાં છોકરો તૈયાર થઈ ગયો એટલે એની મમ્મીએ તેને કહ્યું કે સાંભળ બેટા, તારા ક્લાસમાં ધ્યાન રાખજે અને તને પાણીની બોટલ ભરી દીધી છે, એ બોટલમાંથી જ પાણી પીજે અને હા, બીજા કોઈની બોટલમાંથી પાણી પીતો નહીં અને તારી ડાયરીમાં હોમવર્ક બરાબર લખીને લેજે. તેમજ તારા કંપાસમાંથી કોઈ વસ્તુ ખોવાઈ ન જાય કે ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજે. આટલું બધું સાંભળ્યું એટલે છોકરાએ તેની મમ્મી સામે જોઈને કહ્યું, મમ્મી, આજકાલ તો બહુ બોલ બોલ કરી રહી છે, હવે પછીથી આ બોલ બોલ કરવાનું મને પસંદ નથી, માટે બંધ કરી દેજે. નાનકડા છોકરાની આવી વાત સાંભળી તો તેની મમ્મી તો જાણે અંદરથી આશ્ચર્યચકિત થઈ ગયો. હજુ છોકરો સ્કૂલે નીકળતો હતો એવામાં તેના પપ્પાએ બૂમ પાડી કે બેટા, મારો મોબાઈલ નથી મળતો, તારા ધ્યાનમાં કે મોબાઈલ જોયો છે તો મને કહે. છોકરાએ તરત જ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે આટલા મોટા થઈ ગયા પરંતુ હજુ પણ તમને તમારી વસ્તુ સાચવીને રાખતા જરા પણ આવડતી નથી અને પછી તમારી વસ્તુ શોધવા માટે આખું ઘર માથે લો છો. છોકરાએ તેના પિતાને પણ આવો જવાબ આપ્યો એટલે પિતા પણ તેનો જવાબ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. મમ્મી પણ ત્યાં જ ઊભી હતી. મમ્મીએ તરત જ તેના છોકરાને કહ્યું કે તને કંઈ ભાન છે કે તું શું બોલે છે? મા બાપ સાથે કઈ રીતે વાત કરવાની હોય તે નથી આવડતી કે શું? તને સ્કૂલમાંથી આવું શીખવવામાં આવે છે? મમ્મીએ ખીજાતા ખીજાતા એક સાથે 2-3 સવાલ તો પૂછી લીધા પરંતુ એ છોકરાએ તેના મમ્મી પપ્પા સામે જોઈને જવાબ આપતા કહ્યું કે માતા પિતા સાથે કઈ રીતે વાત કરવાની હોય ને એવું નિશાળમાંથી નહીં પરંતુ આપણા ઘરમાંથી જ શીખી રહ્યો છું. માતા પિતાએ છોકરાનો જવાબ સાંભળ્યો તો તેઓ બંને આશ્ચર્યચકિત રહી ગયા અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થયો. આપણે જે રીતે આપણા માતા પિતાને માન સન્માન આપીએ છીએ
એ આપણા બાળકો આપણી પાસેથી જ શીખે છે, જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકો પણ એ જ રીતે આપણને ટ્રીટ કરી શકે. આ કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ આ વસ્તુ વાસ્તવિકતામાં પણ કોઈની સાથે પણ થઈ શકે છે, કારણ કે કોઈ પણ બાળકો નિશાળેથી જેટલું શીખે છે તેનાથી વધારે સમય તે ઘરે રહે છે, એટલે ઘરમાંથી પણ બાળકનું ઘડતર થાય છે. શાળાના વાતાવરણની સાથે સાથે ઘરનું વાતાવરણ બાળકના ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આથી આ વાત દરેક લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ, અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો, જેથી તમે દરેક માતા પિતાને આ વાતને વાંચીને પોતાના જીવનમાં ઉતારી શકે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.